लज्जादया संयमबम्भचेरं कल्याणभागे सविशोवितानं जे मे गुरु सययमनुशासयन्ति तेऽहं गुरु सययमपूजयामि तेऽहं गुरु सययमपूजयामि तेऽहं गुरु सययमपूजयामि। નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે મારે એક એવી બાબત પર ચર્ચા કરવી છે કે જેનો અનુભવ આપણે આપણી રોજબરોજની જિંદગીમાં કરીએ છીએ। આજે મારે પેટ સંબંધી સમસ્યાઓ અને પેટ સંબંધી ગડબડની મારે વાત કરવી છે। અ વાત મારી મૂકતા પહેલા આપણે જરા આપણા ભૂતકાળમાં ડોકિયું કરીએ કે આપણે જ્યારે નાનપણથી મોટા થયા, લાઈક આપણે નાના હતા ત્યારે લગભગ બાલ મંદિરથી માંડી અને 10મું 12મું અને પછી કોલેજ સુધી આપણને કોઈ પણ જાતનો કોઈ રોગ નહોતો, લાઈક પેટ સંબંધી કોઈ સમસ્યાઓ નથી। એ તમે ખાસ નોટ કર્યું હોય તો કેમ? કારણ કે અ, એ જે સમય હતો એને હું ગોલ્ડન પીરિયડ માનું છું। અને જેમ આપણે મોટા થયા તો એવું અચાનક શું થઈ ગયું કે ધીરે ધીરે પેટની સમસ્યાઓ એ આપણા જીવનનો હિસ્સો બનતી ગઈ। તો એમાં થોડીક બાબતો આપણે ધ્યાનમાં લેવી પડશે કે અ, આપણી મજબૂત એવી પાચન શક્તિ એ નબળી પડી ગઈ। આપણે સતત શ્રમ કરી શકતા હતા, એ શ્રમ કરવાની શક્તિ આપણી હવે ધીમે ધીમે ઓછી થવા લાગી। બીજું કે સવારના પહોરમાં જે ઉત્સાહ અને ઉમંગ હોય એવો ને એવો ઉત્સાહ દિનભર રહેતો હોય, પણ સાંજ પડે અને આપણે થાકી જઈએ છીએ, આપણામાં ઉત્સાહની કમી દેખાય છે। તો આ બધું ક્યાંક ને ક્યાંક તમને લાગતું હશે કે પહેલા મારે આવું નહોતું ને હવે આવું કેમ થઈ ગયું? તો આપણે આ બાબત માટે ફરી આપણે પાછા ભૂતકાળમાં જઈએ કે જ્યારે આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આખો દિવસ આપણો ધમાલ મસ્તીમાં, આખો દિવસ આપણો રમત-ગમતમાં, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ અને સતોલિયા, આ બધા તો અત્યારે ક્યાંય ખોવાઈ ગયા છે। કોઈને અમુકને તો નામે ખબર નથી કે ભાઈ છેલ્લે કબડ્ડી ક્યારે રમ્યા હતા, હવે છેલ્લે ખો-ખો ક્યારે રમ્યા હતા। તો જે શારીરિક શ્રમ હતો એ આપણા લાઈફમાંથી ધીમે ધીમે દૂર થવા લાગ્યો, બરાબર? બીજું, બપોરે જ્યારે આપણે જે જમવાની રિસેસ પડતી, અમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે બપોરે મોટી રિસેસ પડતી જમવાની, તો ઘરે આવતા તો મમ્મી સરસ મજાનું ભોજન આપતી અને ગરમા ગરમ રોટલી ખાઈ અને પછી જ્યારે નીકળતા, જ્યારે બેલ પડવાનું હોય કે ચલો હવે બેલ પડશે તો હવે ફટાફટ દોડતા દોડતા જઈએ તો મમ્મી અમારા બંને ખિસ્સામાં, એક ખિસ્સામાં તો સિંગ ચણા ભરી આપતી અને બીજા ખિસ્સામાં તો તલનો મુખવાસ બનાવ્યો હોય કે તલ અને ખાંડ, એ અમે બહુ જ ખાતા। તો એક એક પોષણની દ્રષ્ટિએ, એક હેલ્થની દ્રષ્ટિએ એક સારો ઓપ્શન હતો। તો એ પણ નોટ ઇવન અમારા જનરેશનમાં બધા જ લોકોનો આ એક આહાર હતો કે ઘરે કંઈક ના કંઈક લઈને આવતા, સારી વસ્તુ લઈને આવતા। કોક સારા ઘરમાંથી આવતા હોય તો કાજુ બદામ દ્રાક્ષ ને એ એક જમાનો હતો એનો કે ભાઈ એનો એક નવાઈ હતી કે ભાઈ આ ભાઈ કાજુ બદામ લઈને આવે છે। ખેર, આ તો મેં એક ઉપરા ઉપરી મોટા મોટી વાત કરી જે તમે આ વાતને કનેક્ટ કરી શકો। તો એક તો શારીરિક શ્રમ આપણા જીવનમાંથી ધીમે ધીમે ઓછું થઈ ગયો, બેઠાડું જીવન થઈ ગયું। અત્યારે તો ઘણા લોકોને જોબ કે નોકરી પણ કરવી હોય તો એમાં શ્રમ નથી જોઈતો કે ભાઈ કેમ કરીને હું આરામથી ખુરશીમાં બેસીને બેઠા બેઠા કામ કરું અને પૈસા કમાઉં। તો એના કારણે એક તો બેઠાડું જીવન અને કોઈ જાતનું શારીરિક શ્રમ નહીં, એટલે એના કારણે એની પાચન શક્તિ નબળી પડવા માંડી। અને બીજું એ કે આહારની અનિયમિતતાઓ, કે લોકો જમવાનો કોઈ ટાઈમ જ ફિક્સ નથી કે ભાઈ સવારે ઓફિસ માટે નીકળ્યા હોય તો બપોરે કેટલા વાગે ખાવા બેસશે અથવા સાંજે 4 વાગે જમવા બેસશે એનું કોઈ નક્કી જ નથી। તો જમવાનો ટાઈમ અનિયમિત થાય તો તમારું પાચન ગડબડી શકે છે। બીજી એ વસ્તુ કે લોકો પોતાના દિવસની શરૂઆત કરે છે ચા, દૂધ, કોફી આવા બધા પીણાથી। હવે મજાની વાત તો એ છે કે કોફી અને ચા તો આપણું ભારતીય પીણું છે જ નહીં। આપણા ભારતમાં તો દાયકાઓ કે વર્ષોથી ખૂબ આપણા ઋષિમુનિઓના જમાનાની વાત કરું છું, આપણે કે ચા નહોતા પીતા,
આપણા બધા મોટા મોટા યોદ્ધાઓ અને જે મહાન વિભૂતિઓ આપણા દેશમાં થઈ ગઈ એ કંઈ ચા નહોતી પીતી. તો મજાની વાત એ છે કે ચા આપણા દેશમાં અંગ્રેજો લઈને આવ્યા. 1823માં રોબર્ટ બ્રુસ એ આપણા દેશમાં ચા લઈને આવ્યો. અને ચા લાવવા પાછળનું કારણ બી એ હતું કે એમાં રહેલું ટેનિન અને કેફીન એ સામેવાળા જે ચા પીવાવાળો વ્યક્તિ હોય એનામાં ઇન્સ્ટન્ટ એનર્જી આપતું. એટલે જે એ વખતના જે અંગ્રેજોના સમયમાં જે મજૂરો અને કામદારો હતા એ લોકો પાસેથી વધારે કામ લેવા માટે અંગ્રેજો એ લોકો થાકી જતા. તો એમનો થાક દૂર કરવા માટે અને કેમ કરીને વધારે કામ કરી શકે એ માટે એ લોકો એમને ચા આપતા. તો સૌપ્રથમ એ લોકો ચા ચાઇનાથી મંગાવતા, ચીનથી મંગાવતા. અને ચીન ઉપર પોતાની નિર્ભરતા દૂર કરવા માટે એ લોકોએ ધીરે ધીરે ભારતમાં અસમની અંદર અનુકૂળ વાતાવરણ મળે એ માટે અસમની અંદર ચા વાવવાનું શરૂ કર્યું. અને 1830 આવતા આવતા તો સમગ્ર ભારતમાં લાઈક દાર્જિલિંગ અને આસામ તો ખરા જ, પછી ધીરે ધીરે એ એરિયામાં મોટા પ્રમાણમાં વ્યાપક રીતે ચાને ઉગાડવાનું શરૂ કર્યું. અને એવી રીતના પછી કારખાનાઓમાં, મિલોમાં ચા પીણા તરીકે ઉપયોગમાં લેવા આવવા માંડી અને વ્યાપક રીતે આખા ભારતમાં ચા પીવા લાગી. અને આજે ભારતમાં ઘેર ઘેર સવાર ઉગે અને લોકો ચા, પહેલા લોકો ચાથી શરૂઆત કરે છે. તો મિત્રો ચા આમ એક સામાન્ય દેખાતું પીણું છે પણ એના ઇમ્પેક્ટ એ આપણા શરીરમાં બહુ મોટા છે. કે ફોર એક્ઝામ્પલ જોઈએ કે લોકો ચા સાથે કોઈક ભોજન કરતા હોય. હવે ચા સાથે કરેલું ભોજન એ ભોજનમાં રહેલી ન્યુટ્રિશનલ વેલ્યુને ઝીરો કરી નાખે છે. એમાં રહેલું જે આયરન ખરું એનું શોષણ થતું નથી, બરાબર, એટલે તમને થાક અને નબળાઈ અનુભવાય છે. બીજું એ કે ચા જે પીનારા લોકો છે એમના મોંમાંથી ગંધ મારતી હોય છે, દુર્ગંધ આવતી હોય છે. બીજું કે ઇન્સ્ટન્ટ એનર્જી તો આપે પણ ધીરે ધીરે પછી હતાશા, ચિંતા, થાક, નબળાઈ આ બધા લક્ષણ જોવા મળે છે. અને ઘણા તો ચાના એવા બંધાણી હોય છે કે ચા ન પીવે તો માથું દુખવા લાગે, ચા ન પીવે તો એમનો દિવસ જ શરૂ ન થાય, એમને મૂડ જ ના આવે ચા વગર. તો આટલી બધી ચા ઉપર ડિપેન્ડન્સી કે આટલી બધી આપણી ગુલામી એ ન હોવી જોઈએ મિત્રો. અને આગળ મારે બીજી વાત એ કરવી છે કે આપણું જે હેલ્ધી ખોરાક હતો એનું સ્થાન ધીમે ધીમે જંક ફૂડે, ઇન્સ્ટન્ટ ફૂડે લઈ લીધું છે. હવે જંક ફૂડમાં લાઈક નકરો મેંદો આવે, મેંદા સિવાય કોઈ જંક ફૂડ બનતા જ નથી. મોસ્ટ ઓફ તમે ફૂડની રેન્જ જોઈ લો, દરેકમાં મેંદો મોખરે છે. તો દિવસની શરૂઆત આપણે ચા સાથે બી કરતા તો ઘણા લોકો ખારી બિસ્કિટ ને બધું ખાતા હોય છે. તો અગેન ખારી બિસ્કિટમાં શું આવે? મેંદો. તો એનાથી આપણા દિવસની શરૂઆત થાય છે. હવે ખોરાકની અનિયમિતતાને દૂર કરવા ઘણા લોકો જે બહાર કામ કરતા હોય એ લોકો શું કરે કે ભાઈ બહાર કંઈક મળી ગયું કે કંઈક પડીકા મળી ગયા, કંઈક પડીકા આજકાલ તો બહુ ફેમસ છે, લોકો ઘેર ઘેર લોકો બહુ પડીકા ખાય છે કે ભાઈ એમાંથી આપણે શું ન્યુટ્રિશન મળી જવાનું, મને તો એ નથી સમજાતું. ઉલટાનું એ તમારી ભૂખને મારી નાખે છે. તમે જે 2-3 રોટલી ખાઈ શકતા હતા, તમારી ક્ષમતા હતી ખોરાક ખાવાની, એ તમે નથી ખાઈ શકવાના કારણ કે તમને પેટ ભરેલું ભરેલું લાગે. અને જીભના ચટકારા એ અંદર વસ્તુ જ એવી નાખે જે તમને લાવ 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 એવું થાય, ખાયા જ કરું એવું થાય. તો મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક આ વસ્તુને સમજવી પડશે કે આપણે જે આપણી જે ઓલ્ડન લાઈફસ્ટાઈલ હતી કે ભાઈ આપણે એકદમ સમતોલ ને સારું એવું સાદું જીવન જીવતા હતા ને સારી વસ્તુ, સાદો આહાર લેતા હતા, એ આપણે ફરી અપનાવવો પડશે. અને અત્યારે તો લાઈક શાકભાજીથી માંડી અને કોઈ પણ વસ્તુ હોય એમાં કેમિકલ નથી આવતું એ તો તમે માની જ ન શકો. આજે કેમિકલ વગર તો શાકભાજી નથી થતા કે કોઈ ખેતી કેમિકલ વગર થતી નથી. અમુક અમુક જગ્યાએ લોકો ઓર્ગેનિક ખેતીને એ બધું ચાલુ કર્યું છે, એ સરાહનીય છે. પણ વ્યાપક રીતે જોઈએ મોટે ભાગે તો કેમિકલ જ કેમિકલ. તો આવા સમયમાં મિત્રો આપણે આપણા આહારની અંદર અને આપણે આપણા શરીરમાં આપણે શું નાખવું અને શું ન નાખવું એનો વિવેક કેળવવો પડશે. કારણ કે હવે જમાનો આગળ આગળ જેમ જેમ જશો એમને એમ હજી બહુ જ ખોરાક પ્રત્યે તો જેટલી અવેરનેસ આવે એટલું સારું છે. પણ આપણે એ સમજવું પડશે કે આપણે આ બધા પેટની સમસ્યા અને પેટના રોગોથી તો બચવું હશે તો અમુક અમુક આ બધી બાબતો આપણે ધ્યાનમાં લેવી પડશે. એટલે મિત્રો ચાને જીવનમાંથી જેમ બને એમ સ્થાન ઓછું આપો. ચા પીવો, હું ના નથી પાડતો, પણ અમુક સંજોગોમાં કે ભાઈ ચલો કોક દિવસ લઈ લીધી, પણ રેગ્યુલર તમે 2-2 3 વખત ચા પીતા હોય એ યોગ્ય નથી. ખાલી પેટે ચા પીતા હોય એ પણ યોગ્ય નથી. કોક વસ્તુ કોક ખોરાક સાથે તમે ચા ખાતા હોય એ પણ યોગ્ય નથી. તો મારા મિત્રો આ એક સમજવા જેવી વસ્તુ છે.
બીજી બાબતની મારે એ વાત કરવી છે કે વિરુદ્ધાહાર. હવે ઘણા લોકોને તો એ ખબર નથી કે વિરુદ્ધાહાર કોને કહેવાય. બસ બધું જ આપણે ખાવા માટે જ બન્યું છે, આ પેટ બધું પધરાવવા માટે જ બન્યું છે. બધા લોકોના મનમાં એવી ભ્રમણા બેસી ગઈ છે કે ભાઈ અ, કોકનું જમણવાર કોક લગ્નમાં ગયા હોય, ત્યાં કંઈક દહીં વડા બનાવ્યા હોય, અલગ એ વડું છે એ અડદમાંથી બને છે, ના બાજુ દહીં છે, તો દહીં અને અડદ એને કોઈ લેવા દેવા નથી. તમે સમજો એ અંદર પેટમાં પછી કુસ્તી કરે. હવે એ જ જમણવારમાં ક્યાંક આઈસ્ક્રીમનો સ્ટોલ લાગેલો છે, તો ભાઈ કહ્યું કે ભાઈ ચલો ભાઈ આ છેલ્લે આઈસ્ક્રીમ બી રાખેલી છે, તો ચલો ભાઈ આઈસ્ક્રીમ ખાવા. હવે આ બાજુ તો દહીં ખાધું અને આ બાજુ આઈસ્ક્રીમ, અગેન વિરુદ્ધ આહાર. એટલે મારા મિત્રો, દૂધ સાથે મીઠું ખાવું એ વિરુદ્ધ આહાર છે. દૂધ સાથે કેળું અથવા તો અન્ય કોઈ બી ફળ લઈ લો તમે, બરાબર, દૂધ સાથે કોઈ પણ ખાટું ફળ બી તમે લઈ લો તો એ પણ વિરુદ્ધ આહાર છે, બરાબર. પછી દૂધ અને દહીં એ તો વિરુદ્ધ આહાર છે જ ખેર. અને રીંગણનું શાક, ઘણા લોકો રીંગણ કે રીંગણનું શાક ખાતા હોય ને પછી દૂધ લેતા હોય છે, તો એ પણ વિરુદ્ધ આહાર છે. પછી મારે મધની વાત કરવી હતી. ઘણા લોકો આજકાલ તો એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે સવારે વહેલા ઉઠી અને ગરમ પાણીમાં મધ નાખીને પછી એને પીશે. અરે ભાઈ, મધને તમે ગરમ કરો એ જ પહેલી વાત તો એના જોડે છેડખાની, તમે એને ખરાબ કરી દીધું. મધનું તમે ઝેર બનાવી કાઢ્યું, બરાબર. ગરમ પાણીની અંદર મધ નાખીને પીવું એ પણ યોગ્ય નથી. પાછું ઘી અને મધ, ઘણા તો એવા હોય છે કે જેટલું મધ લે એટલું ઘી લે, એની સમાન માત્રા કરો એટલે એ પણ વિરુદ્ધ આહાર થઈ ગયું. તો મારા મિત્રો, આ બધા વિરુદ્ધ આહારથી બી આપણે બચવું જોઈએ. અને લોકો, ઘણા લોકોમાં એવો ટ્રેન્ડ છે કે ભાઈ ચલો આપણે રાત્રે મોડા ખાઈએ, તો ઘણા લોકો મોડા ખાતા હોય છે, એ લોકોની અનુકૂળતા નહીં હોય, પણ લોકો રેસ્ટોરન્ટની અંદર મોડે સુધી ખાતા હોય છે. તો પહેલી વાત તો મારા મિત્રો, તમારું જમવાનો સમય નક્કી હોવો જોઈએ, તમારો સુવાનો સમય નક્કી હોવો જોઈએ, બધું બેલેન્સમાં હોવું જોઈએ. હવે સમયની વાત કરીએ તો તમે અત્યારે મૂળાનો ટ્રેન્ડ છે, લોકો મૂળા ગમે બધું ખાતા હોય છે, તો આયુર્વેદમાં તો કહ્યું છે કે મૂળા, મોગરી અને દહીં, દહીં એક ઉત્તમ વસ્તુ છે. તમે રોજ બપોરે તમારા ડાયટમાં તમે દહીંને સ્થાન આપો, એ તમારા પેટના બેક્ટેરિયા જે છે એને બેલેન્સમાં રાખશે. પણ એ દહીં પણ તમે સાંજે ખાઓ તો ખોટું છે. મૂળા, મોગરી અને દહીં બપોર પછી નહીં, કારણ કે બપોર પછી એ ખાધેલું તમારું પિત્તનું કારણ બનશે, તમારામાં પિત્ત બનશે, તમારું માથું ભારે ભારે રહેશે, તમારું માથું દુખાશે. તો એ પણ તમારે ટાળવું જોઈએ. તો કયા સમયે શું ખાવું જોઈએ મારા મિત્રો, એ પણ ધ્યાન રાખવું. બીજું, ઘણા લોકો ખાવાનું બન્યા પછી ઉપરથી મીઠું નાખતા હોય છે. હવે મિત્રો, ઉપરથી નાખેલું મીઠું એ પહેલી વાત તો તમારા બોડીમાં પાણીને રોકવાનું કારણ બને છે, એટલે તમારામાં મેદસ્વીતા ને જાડિયાપણું ને એ બધું વધે છે. અને અગેન, સોલ્ટ તો વધારે માત્રામાં ન જ ખાવું જોઈએ, વધારે પડતું મીઠું તો ઝેર છે, બરાબર. અને બીજી વસ્તુ મારે એ કરવી હતી કે ઘણા લોકો અતિ ભોજન કરતા હોય, આમ બેલેન્સમાં નહીં, લાઈક આક્રાંતિયા થઈને ખાધા જ કરો, ખાધા જ કરો. અરે ભાઈ, આ તમારું પેટ છે, પેટ તમારું પોતાનું, ખાવાનું ભલે પારકું હોય પણ પેટ તો તમારું પોતાનું છે, તો એના ઉપર તો થોડો તરસ ખાઓ, એના પર તો થોડી એની તો ચિંતા કરો. એટલે માપનું ખાવું અને સમતુલામાં ખાવું. એને આધાર આપતો એક શ્લોક છે શાસ્ત્રોમાં: યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સપનાવબોધસ્ય યોગો ભવતિ દુઃખાહ. શાસ્ત્રકાર આમાં એવું કહે છે કે બધું સમતોલમાં, યુક્ત આહાર વિહારસ્ય, તમારા આહાર અને વિહાર બંને સમતોલમાં હોવા જોઈએ, તો તમારા જીવનમાં યોગ સધાશે. અને જો તમારા જીવનમાં યોગ સધાશે, તમને ઈશ્વરની પ્રાપ્તિ થશે. તો આ બાબત બી આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણા જીવનમાં બધું બેલેન્સમાં હોવું જોઈએ. અને બીજી અગત્યની વાત એ કે ઘણા લોકો જમ્યા પછી તરત પાણી પીતા હોય છે, એટલે એમને તૃપ્તિનો અહેસાસ થાય, એમને એમ સંતોષનો અહેસાસ થાય કે હાસ, કે ધરાઈ ગયા એમ. તમે જમ્યા પછી પાણી પી અને તમે એવી ભૂલ કરો છો કે જે તમારા સીધા પાચનની વિસંગતતા જોડે જોડાયેલી છે. શાસ્ત્રોમાં તો એવું કહ્યું છે કે ભોજન અંતે વિષમવારી, ભોજનના અંતે પીધેલું પાણી એ તો વિષ સમાન છે. હવે કેવી રીતના? હવે પેટમાં રહેલો જે અગ્નિ છે, બરાબર, એ જઠરાગ્નિનો ઉદ્દેશ્ય શું છે? તમારા ખોરાકને પચાવવાનો. અને એ અગ્નિને તમે પાણી પી અને શાંત કરી દો છો, તો તમારા ખોરાકનું પાચન ડીલે થઈ જવાનું અને ખોરાકનું પાચન થોડું ધીમું થવાનું. અને એ જે એ જે ખોરાક છે એ ધીરે ધીરે તમારા આંતરડામાં, લાઈક પાચન તમારું ઓછું થશે તો તમારું મળ વધારે સમય સુધી તમારા પાચન આંતરડામાં રહેશે, તો એ સડશે ને, સડ્યા પછી એમાંથી ગેસ ને એસિડિટી ને આ બધું થશે, ઓડકાર ને આ બધું આવશે, બરાબર. તો મારા મિત્રો, તમારે એ વસ્તુ ખાસ સમજવી પડશે કે તમારે શું ખાવું,
ક્યારે ખાવું, કેટલું ખાવું એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. અને છેલ્લે આમ તો મારે ઘણું કહેવું છે, પણ છેલ્લે મારી વાતને પૂરી કરતા એટલું કહીશ કે આપણને આ જીવન જે મળ્યું છે એ જીવન ટકાવવા માટે આપણને ભગવાને આહાર સ્વરૂપી આપણે ભેટ આપી છે. એટલે આપણે આપણું જીવન ટકાવી રાખવા માટે ખાવાનું છે. સમજો, આપણે કંઈ ખાવા માટે નથી જીવવાનું, આપણે જીવવા માટે ખાવાનું છે. એટલે આ એક મૂળ મંત્ર રાખવાનો કે મારે જીવવા માટે ખાવાનું છે, ખાવા માટે જીવવાનું નથી. બરાબર? તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એને દવાની રીતે ખાઈએ, જેથી પછી આપણે દવાને ખોરાક તરીકે ન ખાવું પડે. બરાબર? એટલે આજે આ થોડીક હલકી ફુલકી વાતો મેં તમારા સામે મૂકી કે જે નાની નાની બાબતો છે કે જેનું કદાચ તમે ધ્યાન રાખો. ખાધા પછી તમે પાણી ન પીવો, કલાક દોઢ કલાક પછી તમે પાણી પીવો. બરાબર? પેટ ભરીને તમે ખાઓ નહીં, થોડી પેટમાં થોડી જગ્યા રાખો. બરાબર? તો એ પણ સારી બાબત છે. બહારના જંક ફૂડ છે, આમ અવારનવાર તમે આખા અઠવાડિયામાં લાઈક 2-3 વખત તમે જંક ફૂડ ખાઓ છો એ પણ યોગ્ય નથી. તમારો ખોરાક અનિયમિત છે, લાઈક તમે કોક 4 વાગે ખાઓ છો, કોક 2 વાગે ખાઓ છો, કોક 12:30 વાગે જમી લો છો, તો તમારા ખોરાકનો જે સમય છે એ અનિયમિત છે, એ યોગ્ય નથી. તો એને પહેલા સેટ કરો. પહેલા પ્રાયોરિટી તમારા ભોજનને આપો. કામ તો થતું રહેશે, આપણું જીવન કામ કરવા માટે તો આપણું જીવન છે, આખું કામ થતું રહેવાનું મિત્રો. પણ આપણું શરીર એ મેઇન વસ્તુ છે. શરીર માધ્યમ ધર્મ ખલું સાધનમ, કે આ અવતાર આપણને મળ્યો છે, આ જન્મ આપણને મળ્યો છે કે કંઈક ઉકાળવા માટે, કંઈક કામ કાઢી લેવા માટે, કે ભાઈ મોક્ષ માટે જન્મ મળ્યો છે, કે ભાઈ એક તાગડ દિનના ખાઓ પીવું મજા કરો એ બધું એના માટે જન્મ છે જ નહીં. લોકોમાં ભ્રાંતિ છે, બાકી ભૌતિકતામાં જ લોકો રાચીમાં છે રહ્યા છે, એ કોઈ ખરું જીવન જીવતા નથી. એ રોજ રાતે લોકો ગોળીની ટેબ્લેટ લઈને સૂતા હોય છે કારણ કે ઊંઘ જ નથી આવતી. બરાબર? તો એ બધું છોડો મિત્રો, તમે તમારા જે કારકિર્દી છે, તમારો જે ધંધો રોજગાર છે, બધું તમે કરો, શાંતિથી કરો, કોઈ વાંધો નથી, બેસ્ટમાં બેસ્ટ કરો. પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખો કે મારે ઉત્તમ જીવન પણ જીવવાનું છે, મારે મારા પેટને સાવ રાખવાનું છે. તો ઉલ ફિઝુલ ઉલ ઝલુલ કોઈ ખોરાક ખાવાને બદલે ઘરનો હેલ્ધી ખોરાક, ઘરે બનેલો હેલ્ધી ખોરાક ખાઓ, સમયસર ખાઓ. બરાબર? અને જેમ બને એમ આપણી જે જૂની પરંપરાઓ પદ્ધતિઓ હતી, આપણા જે જૂના ખાનપાન હતા, એને આપણે જીવનમાં અપનાવવા માટે પ્રયત્ન કરીએ. તો હું માનું છું મિત્રો કે ધીરે ધીરે, એકદમ તો નહીં, પણ ધીરે 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 આપણું જે બગડેલું સ્વાસ્થ્ય છે એને આપણે ફરી રીગેઇન કરી શકીશું. તો આજે આટલું કહીને મારી વાતને પૂરી કરું છું. અને આપે મને સાંભળ્યો, આટલા પ્રેમથી સાંભળ્યો, એ બદલ હું અનુગ્રહિત છું. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ચલો, જય હિન્દ, જય ભારત, નમસ્કાર.